હેલો, ગુડ મોર્નિંગ બધાઈને. કેમ છો? છે મજામાં? તો વાંધો નહીં. મહાદેવ હર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હવે છે ને, હમણાં તો અમે ઘણા મંદિરે દર્શન કરવા ગયા. આજ પણ તમને એક બતાવશું. જો આગળ હવે કયું બતાવે, પણ એની પહેલા આપણે આરતીને ગુડ મોર્નિંગ કહી દઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં 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 જ રહેવાનું છે ને. હાલો બધા ગરમ ગરમ ચા પીવા સવારની પહેલી. મને તો પીવડાવો પેલા. બસ ઉકળે એટલે આપી દો. સારું, ચાલો ચા બની જાય એટલે અમે ચા પી લઈ. બરોબર છે. પછી આ વિડીયો તમે જોવો અને તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આ જરા સ્કીપ કર્યા વગર જોજો, તમને ખરેખર દર્શન કરવાની મજા આવશે. અને વ્યવસ્થિત ટૂંકમાં એમ તમે આખો વિડીયો જોશો ને તો તમને એ ખ્યાલ આવશે ક્યાંથી જવાય, શું છે શું નહીં. બરોબર? ઓકે. જો હવે આ આવી ગયું છે કોબેશ્વર મહાદેવ સાતોદળ. આપણે જામનગર, કંડોણાથી જામનગર જઈએ ને એટલે સીધું આ બોર્ડ આવશે અને એ જ રોડ ઉપર આપણે કોબેશ્વર મહાદેવનું મંદિર છે. જો પ્રણવ ગાડી પાર્ક કરે છે અને આપણે જઈએ મહાદેવના મંદિર બાજુ. તો જો આ દેખાય છે ને કોબેશ્વર મહાદેવ. જય કોબેશ્વર મહાદેવ. જો છે મસ્ત મજાની જગ્યા. ખરેખર ક્યારેક રજા હોય કે જામનગરથી તમે નીકળતા હોય તો આની મુલાકાત લેજો. ને અહીંયા બાપુનો આશ્રમ છે. ચાલો દર્શન કરી આવીએ. હા હો, લાવો. હાલો તો ફાઇનલ હવે દર્શન કરીએ, અહીં બતાવીએ. મસ્ત મજાની જગ્યા છે. એમને મેઇન મંદિર ઈ લાગે છે ક્યાં? હા, આ મેઇન મંદિર છે. મહાદેવર બાપુ ગામ જુનાગઢ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. હમણાં બાપુ આવીએ દર્શન કરીને. આ છે કોબેશ્વર મહાદેવ અને હર મંદિરની જેમ બાજુમાં હનુમાન દાદા, આ બાજુ ગણપતિ દાદા અને આ મેઇન મંદિર આપણું. આપણે આ છે બાપુની સમાધિ. આ છે સમાધિ સ્થળ. તમને તો ખબર જ હોય કે ભાઈ આ પ્રસાદી તરીકે લેવાની હોય. આ મંદિર છે આનંદ ભૈરવ. બાબુ ઉપર મંદિર છે. એ હા, હવે આ મંદિર જાય છે ઉપર. જય અન્નપૂર્ણા માતાજી, રક્ષા કરજો.
આપણે કોબેશ્વર મહાદેવનું મંદિર નીચે છે, એની ઉપર અન્નપૂર્ણા માતાજી છે, મહાકાળી માતાજી છે અને સરસ મજાનું મંદિર છે. હનુમાન દાદા, ગણપતિ દાદા. અહીંથી પછી નીચે ઉતરીએ. એટલે પકડ ક્યાં ચાલુ છે? અંદર ધૂણો છે, એ બતાવશે. ગેટ ખોલી લ્યો. બેવો તો 2 મિનિટ બેવો. બાપુ થોડોક ઇતિહાસ કયો ને અમને. ઇતિહાસ પહેલા તો મેં ધૂનાના દર્શન કરી આવો. ધૂના હાલો, દર્શન હાલો. તમે કરી આવો. ધૂનાના ઓલો બેંચમાં બેહો. હા વાહ, વહાં સાઈડ પર લેજો. બાપુ છે અને ધૂણાના દર્શન. બાપુનો આશ્રમ છે, કોબેશ્વર આશ્રમ. જેને ભાગ ભાઈ છે ઈ જા. બાપુ મંદિર વિશે ખૂબ સાંભળ્યું હતું અમે. હા આજે મોકો મળ્યો આવવાનો, ખરેખર ધન્ય થઈ ગયા દર્શન કરીને. હા હા, તો આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આમાં ઇતિહાસ તમે બેહો તો તમને બરોબર. આ ઇતિહાસને તો 150 વર્ષ થઈ ગયા લમસમ. 1934 માં એની સ્થાપના થઈ હતી. હા હા. બરોબર, ઓમાં બોર્ડમાં લખેલા છે. હમ. એને પછી એને પહેલા ઓલો વાં જૂનું મકાન હતું. જ્યારે કે એને બનાવ્યા રૂપસિંહ બાપુ, મને ઇતિહાસ છે, તો એની હાજરીમાં મંદિર બંધાણું. એને પછી જૂનું રૂમ કરી દીધું, એ તો મેં પાડ નાખ્યું. અહીંયા ગુફા હતી, બારોટિયા લોકો અહીંયા રહેતા. પછી ધીરે ધીરે 5-6 મહાત્મા બદલી ગયા. આ આખું વિસ્તાર જંગલ હતું, આખું વિસ્તાર. બરોબર. આ તો 1988 માં અહીંયા આ આનંદ ભૈરવની સ્થાપના થયા પછી આ મંદિરની પ્રોસેસ વધી. પછી ગામના વડીલ લોકો, કોઈ ધારાસભ્યથી ગ્રાન્ટનું, કોઈ ક્યાંથી બધું ભેગું કરીને પેલા અહીંયા એક ઓયડો બનાવ્યા હતા આ સાઈડ. પછી ઓયડો પાડ નાખ્યો તો આ મકાન બન્યા, મંદિર બનાવ્યો, સમાધિ થઈ. એટલે તમામ કામ આ 10 વર્ષનો આ વિકાસ છે. પેલા જૂનું ઇતિહાસ આખું મેં 2002 માં કોબેશ્વર આવ્યા હતા. और 1988 પહેલા શ્રી મહારાજ હેમશંકરગીરી બાપુ, એને પછી ગોપાલગીરી બાપુ, એને પછી મેં. अब જેની આપણે પછી જેને કોઈ મળે, કોઈ એવા સુપાત્ર શિષ્ય આવી જાય તો એની જવાબદારી હોય. બરોબર છે. આપણે ગોપાલગીરી બાપુ નીચે 20 વર્ષ રહ્યા. કેટલા? 20 વર્ષ. તો 20 વર્ષમાં હર ચીજનો અનુભવ, જ્ઞાન और તમામ ચીજોનો જાણકારી આપણે પ્રાપ્ત થાય તો આશ્રમ હાલે. હા, બરોબર. એકથી આશ્રમ હાલતું નહીં. તમામને સહયોગ જોઈએ, સેવકોનો સહયોગ જોઈએ, और अपने अंदर कहीं आश्रम चलावવાની શક્તિ હોવી જોઈએ તો આશ્રમ ચાલે. કોઈ કહે કે આશ્રમ એમ ચાલે નહીં. આ તો એક ઝીણકી સંસ્થા છે, ઝીણકું, મોટી સંસ્થા નહીં. ફિર ભી મારી હાજરીમાં 2010 માં બાપુ મને આખું અહીંયા વહીવટ દઈ દીધું, સોંપી દીધું. 8-10 તો કુંભ મેળા કર્યા છે મેં, હરિદ્વાર, ઇલાહાબાદ, और એને પછી ઉજ્જૈન, નાસિક. 2012 માં આપણે ઇલાહાબાદમાં હતો કુંભ મેળો. 2012 માં ના 13 માં બરોબર ને? ત્યારે હું એમાં 8-10 દિવસ રોકાણો હતો. બહુ મજાનો હતો. તો તમે કેની પાસે રોકાણા હતા? હું એક કંપનીમાં નોકરી કરતો હતો. બરોબર. તો અમારી કંપની એને સ્ટોલ રાખ્યો હતો, તો અમને લઈ ગયા હતા. પણ પછી મને છે ને ત્યાંનું જમવાનું ફૂડ ભાવ્યું નહોતું એ બાજુનું.
પછી આમ મેળામાં ગોતતા ગોતતા બાપા સીતારામનું ત્યાં અન્નક્ષેત્ર હતું, હાલે હાલે બરોબર. તો ત્યાં હું બે ટાઈમ ગુજરાતી આપણે ત્યાં હું જમવા જતો. અહીંયા તો ગુજરાતી બને. હા હા, બાપા સીતારામ બગદાણા વાળાનું. એટલે ત્યાં હું જમ્યો તો ખરેખર ખૂબ મજા કરી. 8-10 દિવસ રોકાણા ને પછી રિટર્ન અમે ટ્રેનમાં આવ્યા હતા. એને પછી આજે આ સંસ્થાને 2010 થી વહીવટ બાપુ મને આપી દીધું. હા એને પછી જબ મારી જવાબદારી આવી 2020 પછી પૂરી હા હા તઈ સપ્તાહ કરી. એને પછી હમણાં સમૂહ લગ્ન થયા, બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. મતલબ તમામ કામ મારી હાજરીમાં ધીરે ધીરે થયા. વંડો જી હોય આ બધું. તો આજે ઈ મંદિરનો ઓર ભાંગથી પ્રખ્યાત છે. ભાંગ તો દરેક આશ્રમમાં ભાંગ બને છે. આ મંદિર ભાંગમાં પ્રખ્યાત છે. બરોબર. 8-10 ટોપિયા ભાંગ તો અહીંયા જોઈએ છે. મગર કોઈ બિના બેસનની ભાંગ આપણે જડે. કોઈને લેબોરેટરી કરાવવી હોય તો છૂટ છે. બરોબર. આપણે તો સાત્વિક બધાને ધાર્મિક નિયમથી કામ કરી છે. કોઈ ફાલતુ અહીંયા ઝંઝટ નહીં, કોઈ કમિટી નહીં, કોઈ ટ્રસ્ટ નહીં, સ્વયં સ્વતંત્ર આશ્રમ. વાહ વાહ. બરોબર. તો આજે એટલા સ્વતંત્ર આશ્રમમાં એટલા ડેવલપમેન્ટ આપણે કરી છે. એક પૈસોનો ઇધર ઉધર નહીં. બાપુ ગયા પછી તમામ જવાબદારી આપણે નિભાવી છે. ભલે આયા કોઈ બીજી ત્રીજી કોઈ પેટીમાં કોઈ આવક નહીં. આ તો સેવક સતી બાપુના છે એટલે રાખે છે. તો સેવકને આ હચાવન જવાબદારી મારી. બરોબર. અગર રાતના ફોન કરે તો રાતે મને એની જવાબદારી. બરોબર. તો આજે વિશ્વાસ ને ઉપર બધું હાલે છે. એક બાર વિશ્વાસ ખોઈ ગયા તો આ આશ્રમ હોય કે સંસ્થા હોય નો ચાલે. હાલે. તો આજે તમામ સ્થિતિ અનુકૂળ મહાત્મા દરેક મોટા મોટા આશ્રમમાં મોટા મોટા સંસ્થામાં લઈ બેઠા છે. એક બાર નીતિ ચૂકી ગયા પછી આશ્રમ ચલાવવું બહુ કઠિન છે. ઓર ગાડી આ પટરીમાં એક બાર ઉતરી ગઈ પછી अपने લાવવું કઠિન છે. ચાહે સંસારમાં હોય, આશ્રમમાં હોય, ચાહે તમામ સંસ્થાઓ હોય. બરોબર છે. બરોબર. મગર જી મહાત્મા એક નિયમ ઉપર રહે એને કોઈ દર ઉધર નો થાય. આખું આશ્રમ બરોબર હાલે. બરોબર હાલે. બરોબર. તો આજે સેવકો સતી તમામ બૈરાજન હોય કે આપણે હોય, ચાહે રાતે કોઈ આવે એને ઉપર વ્યવસ્થા આપણે છે. વાહ વાહ, સરસ. ઓર કોઈ સ્થિતિ અનુકૂળ આયા એવું નહીં. પહેલો વિશ્વાસ. વિશ્વાસ પહેલો. બરોબર. બરોબર. અગર કોઈ 5 લાખ અહીંયા દઈ જાય તો એક એક હિસાબ, એક એક કામ. બરોબર. તો આજે આશ્રમમાં બેઠા છે, નહીં તો આવડી ઉંમરમાં આપણે બેહું ન કામ. બરોબર છે. બરોબર. ઠીક હે ના. ખાઈ પીએ બધા છે. ગાડી લેવે, આ લેવે, તે લેવે એવું આપણે મનમાં અંદર જીવન કે અંદર નહીં. આશ્રમ ખાડામાં હતા ત્યારે 2000 આવ્યામાં બાપુ ભેગા રહીને તમામ તંત્રને મજબૂત કર્યું, સેવકોને જોડ્યા. દેખો આ આશ્રમ ચલાવવામાં વિરોધ પક્ષ તો હોય છે. હોય. ઠીક હે ના. વિરોધ પક્ષ હોય, સરકાર હોય કે ગમે એ કામ હોય, વિરોધ પક્ષ વગર કઈ હોતું જ નથી. હોય જ છે. બરોબર. આ છે તે છે. ફિર ભી એને સામે રહીને આશ્રમ ને આપણે આગળ કર્યા. બરોબર. ડેવલપ કર્યો. તો આજે હવન યજ્ઞશાળા બનાવવાનો વિચાર છે. એને પછી આ જો આ છે વેલા ઊંચા કરવાનું છે. આ વંડો થોડુંક પછી આખું હોલ વિચાર છે કે એક હૈરે હોલ બની જાય તો આખું જમણવાનું આ થઈ જાય. સરસ. બરોબર. ગમે કોઈ આવે યાત્રુ એને 10 વાગે 10:30 આવે તો આપણે ગેટ ખોલ દેવાનું. 11-12 બજે આવે તો ગેટ નહીં ખોલવાનું. આધાર કાર્ડ પેલો લેવાનું. બરોબર. સમય ને અનુકૂળ રહેવું આપણે જરૂરી છે, નહીં તો આખું તંત્ર મહાત્મા હોય કે સંસારમાં વિખાઈ જાય. બહુ ધ્યાન રાખવું પડે. દેખો જેવા આ સરના બાલ છે એવું ધ્યાન રાખવું પડે ને. તો મેં કેટલું ધ્યાન રાખો છો હર ચીજમાં. તો એ રીતે આશ્રમમાં બહુ ધ્યાન રાખવું પડે. એક સુઈની નોક બરોબર ધ્યાન રાખવું પડે. જરા સા સુઈની નોક ઇધર ઉધર થઈ તો ચૂબી જાય. ચૂબી જાય ને તો ચૂબવાનું પહેલા આપણે ધ્યાન રાખીએ. બરોબર. એને સિવાય આશ્રમ નો હાલે. નહીં તો ભાઈ આ આશ્રમ તો જે દેખો અહીંયા મોટું દાન નહીં. એક એક પૈસા જોડીને એક બધું તંત્રને મજબૂત કરીને આશ્રમ ચાલે છે. આશ્રમ કોઈ ચાલે નહીં. જ્યાં આશ્રમમાં કોઈ આવક છે, કોઈ જમીન છે, અહીંયા તો બરોબર છે. આપણે પાસે તો એવું કઈ આવક નહીં. આ તો સિવાય
કાર્યક્રમ કરી એમાં આવક થાય થોડી ઘણી તો આપણું આશ્રમ આલે, કોઈની સેવા થાય, બરોબર, ઠીક હે ને, એ રીતે આપણું છે. સરસ, ઓમ સરસ. નમો નારાયણ. આ ઓમ નમો નારાયણ મહાદેવ હર. અને તમે બધા આ બાપુની વાત સાંભળી તો જો થોડુંક એવું લાગે તો અહીંથી પસાર થતા એક વખત અવશ્ય મુલાકાત લેજો, દર્શન કરજો, તમને ખરેખર આનંદ આવશે. અને ફૂલ પોઝિટિવ જગ્યા છે. અહીં આવ્યા પછી એક બહારનું આખું વાતાવરણ ખરેખર મગજમાંથી ભૂલાઈ જાય છે અને આપણે અહીંયા મંદિર અને આશ્રમમય થઈ જાય છે એવું લાગે છે અહીં આવતા. તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો બધીને, એ મારી વિનંતી છે.